નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, દીપકભાઈ રાજાણી દ્વારા જે ટ્વીટ કરવામાં આવેલ છે તે છે 12,000 લોકરક્ષક અને 500 PSIની શારીરિક લાયકાતની પરીક્ષા ચોમાસા બાદ ત્વરિત અને તેનું આયોજન લગભગ ત્યારબાદ કરવામાં આવશે. એટલે કે ચોમાસું જાય એટલે તરત જ એનું આયોજન કરવામાં આવશે. તો મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખવાનું છે આપણે કે કેટલી તારીખ આવે છે તે હું આજે તમને બતાડવાનો છે. તો મિત્રો, આ તારીખ કેટલી આવશે તેનું લગભગ હું આખરે આ ટ્વિટરના માધ્યમથી, એટલે કે જે દીપકભાઈ રાજાણી દ્વારા જે ટ્વીટ કરી અને તે જાણકારી આપવામાં આવેલ છે અને આખરે તો તે આયોજન કેટલા કિલોમીટરનું રહેશે તે લગભગ કરવામાં આવેલ છે મિત્રો. તો 12,000 અને 500 PSIની શારીરિક કસોટીનું પરિણામ પણ વહેલું તકે જાહેર થાય તે માટે બધી જ આખરે જે બોર્ડ દ્વારા જાણકારી આપે તે લગભગ નક્કી કરી દેવામાં આવે છે કે કેટલી રીતે બધું જ આખરે કરી નાખવામાં આવશે અને તે આ બધા પરિણામો વહેલે તકે આવે તે માટે પ્રયાસો કરવામાં આવશે. તો મિત્રો, તમે આ સાવધાન રહેવા પણ અપીલ છે કે ભરતીમાં કોઈ પણ લોકો છેતરે તેનાથી સાવધાન રહેવું, તેનું આ ભરતી બોર્ડ દ્વારા એક જાહેરાત કરવામાં આવે છે. 5 કિલોમીટરની દોડ રાખવામાં આવશે. તો મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. તમે 5 કિલોમીટરની તૈયારી આજથી શરૂ કરી દેજો એટલે વહેલે તકે તમારું પૂર્ણ થઈ જાય.